આપણી ઈચ્છા પ્રમાણે જીવવું એનું નામ જ સંસાર, અને ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવવું એનું નામ જ મોક્ષ. હરિ રાખે તેમ રહેવું વાલમ મારે, તમે રાખો તેમ રહેવું, જાજુ મારે નથી કહેવું, એ સ્વામી મારા તમે રાખો તેમ રહેવું. આ સાચું સમર્પણ છે. બાકી તો આપણામાં બીજું કુસંગપણું ને નાસ્તિકપણું ને અભક્તપણું ને વાસનાપણું ઘણું હશે, પણ ધીમે ધીમે ભગવાનના રૂડા રૂડા આશીર્વાદથી અને આવા સંતો આપણા માટે આટલી મહેનત કરે છે તો એમના દાખલાથી, અને આપણે પણ ખરેખર ઈચ્છા મક્કમ કરીને ભગવાનને પામવા જ્યારે મંડી પડ્યા છીએ ત્યારે આપણા સાચા પ્રયત્નથી અવશ્ય સફળતા મળશે, 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 મળશે. હિંમત સહિત જ બોલવું કે ભગવાનની અને સંતોની કૃપાથી શું ન થાય. પદયાત્રા થાય, પ્રદક્ષિણાઓ થાય, અરે ચાંદ્રાયણે થાય, શિક્ષાપત્રીના પાઠય થાય, અને વ્યવહારનું કામ પણ ચાલતું હોય તેમ રાબેતા મુજબ ચાલે. ભગવાન બધું હાંકે. કીડીને કણને હાથીને મણ દેનારો દે છે. પેટ દીધું તે શું માલકર પૂરવાનું નહીં દે, દાંત દીધા તે શું ચાવવાનું નહીં દે. પણ આપણે આ લોકના ભોગ સુખમાં જ પડવું હોય ને બહુ જાણે મોટા કિંગ હોય ને મોટા જબ્તો ઉપાધિ બીજી છે. બાકી સહેજે ભજન કરી આ લોકમાં સુખ્યા રહીને ભગવાન ભેળું થઈ જવું હોય ને તકે તક સાધી લેવી હોય ને છેલ્લો જન્મ કરી નાખવો હોય તો કોઈ ઉપાધિ છે જ નહીં. બાવડું પકડીને એના સુધી એ જ લઈ જશે. પ્રાર્થના જેવું કોઈ પ્રબળ સાધન નથી. કાંઈ ન થાય, ન દોષો જીતાય, ન આગીના પાળી શકાય, તો એક તો કામ કરીએ પ્રભુ, પળતું નથી, દયા કરજો, મારાથી તમારી આજ્ઞા પડે પ્રભુ, મારે પાળવી છે પ્રભુ, મારાથી દોષો જીતાતા નથી, દયા કરજો, દયા કરજો, હું દોષો જીતું, તમને ગમો એવો થાવ, હે નાથ મારી ઉપર કૃપા કરો, આજ મારે આ ન થયું, માફ કરજો. આવું કરગરીને બોલ બોલ તો કરાય કે ન કરાય? આવું તો કીધા કરાય ને, તો કોકદી મોટા માણાને દયા આવે કે આ બચારો કરગરે છે અને એ આશીર્વાદ દે તો આના જન્મે પૂરું થઈ જાય. બાકી જન્મો જન્મના દાખલે પણ ભગવાનની માયા તજાય ને ભગવાન પાસે પુગાય એવું નથી. કોઈક મોટાની મહારાજની જો દયા થાય ને તો આ જ જન્મમાં નિર્વાસનિક થઈ જવાય અને ભગવાનના દર્શન થઈ જાય. માટે હિંમત રાખીને આપણે ભગવાનને માર્ગે આગળ ચાલીશું.